હાલો, જય માતાજી મિત્રો. હું છું પોરબંદરથી અને છેલ્લા 1 વર્ષથી હું ઇઝરાયલની અંદર કામ કરું છું અને ઇન્ડો ગ્લોબલ મેન પાવરમાંથી આવું છું દેવસીભાઈ અમર થ્રુ. અને અહીંયા બહુ સારી રીતે કામ મળે છે અને રહેવાનું તમે જોઈ શકો છો. હું બતાવું તમને. તો આ છે રહેવાનો અમારો ફ્લેટ. આ હોલ છે અને આ કિચન છે. જો એક ભાઈ આપણે કિચનમાં બનાવે છે ખાવાનું. ફ્રીજ છે, પછી આ બાથરૂમ ને એ બધું છે. બાથરૂમ ટોયલેટનું એ બી અલગ છે બધું. કપડાં ધોવાનું મશીન હાથે. અહીંયા એક રૂમ છે અને આ હોલ છે અને અહીંયા બીજો રૂમ છે. અહીંયા હું અને એક બીજો વ્યક્તિ રહીએ છે. એ અત્યારે સૂતો છે, નાઇટમાં છે એટલે. આ રૂમ છે અમારો. રૂમ પણ બહુ મોટો છે અને કામ પણ બહુ સારું છે. અને પગાર પણ સારો મળે છે જે વ્યક્તિને કામ કરવું છે એને. બાકી જેને કામ નથી કરવું એના માટે તો તકલીફ છે જ. બાકી જે વ્યક્તિને ખરેખર અહીંયા આવીને પૈસા કમાવા છે એના માટે બહુ સારું છે. અને અહીંયા આવ્યા પછી દેવસીભાઈ અમર તમને કોઈ પણ તકલીફ પડે તો દેવસીભાઈ અમર તમને પૂરેપૂરો સપોર્ટ આપે છે અને પૂરેપૂરું તમારું ધ્યાન રાખે છે. તો અને હું આવ્યા પછી ઘણા બધા મારા મિત્રોને પણ મેં સલાહ આપી કે તમે મેન પાવર ઇન્ડો ગ્લોબલ મેન પાવરનો સંપર્ક કરો. એમનું કામ બી સારું છે અને અહીંયા ઇઝરાયલ આવ્યા પછી પણ જો તમને કોઈને કંઈ તકલીફ પડે ને તો દેવસીભાઈ તમને સપોર્ટ કરે છે અને કોઈ વ્યક્તિને બેસવું પડતું નથી. કામ કરવું છે અને કોઈને બેસવું નથી પડતું. હું છેલ્લા 1 વર્ષથી કામ કરું છું. ડેઇલી 12 કલાકની ડ્યુટી કરું છું અને પગાર પણ સારોમાં આવે છે. અને મારો રૂમ પાર્ટનર જે અત્યારે સૂતો છે નાઇટમાં ગયો, એને પણ બહુ સારામાં સારો પગાર મળે છે. એટલે જે કોઈ મિત્રોને આવવું હોય ઇઝરાયલની અંદર અને મહેનત કરવાનું કામ કરવા માટે તો ઇન્ડો ગ્લોબલ મેન પાવર એનો સંપર્ક કરો. દેવસીભાઈ અમર એજન્ટ છે. એ અહીંયા આવ્યા પછી પણ તમારી જે કંઈ તકલીફ હોય ને એમાંય સપોર્ટ આપશે. જય માતાજી. તો હું રામ મોઢવાડિયા બેકરીમાં કામ કરું છું. છેલ્લા 1 વર્ષ માત્ર થઈ ગયું લગભગ. ઇન્ડો ગ્લોબલ મેન પાવર થતું આવ્યો તો હું. મનોજભાઈ છે, દેવસીભાઈ છે, ગીતાબેન છે, બધાની મહેનતથી આગળ વધ્યો હતો. એ બધાના ઉપકાર છે. અત્યારે પગાર પણ બહુ સારો છે. લગભગ 3-3.25 લાખ જેવો પગાર થઈ જાય છે. બધા હળી મળીને કામ કરીએ છીએ, એનો કોઈ વાંધો નથી. પાછા કોઈ પણ તકલીફ પડે, રૂમ બાબતની છે, કામ બાબતની છે, બધી તકલીફમાં બધા સપોર્ટ કરે છે. દેવસીભાઈને ગમે ત્યારે કોઈ પણ તકલીફ હોય ત્યારે ફોન કરીએ ત્યારે આવે છે મદદ કરવા માટે. કંપનીમાં કોઈ તકલીફ પડે, પગાર આ બાબતે જે બાબતે ગમે કોઈ પણ તકલીફ પડતી હોય તો ગમે ત્યારે ફોન કરીએ ત્યારે પહોંચી આવે છે. એટલે કંઈ વાંધો નથી. બહુ કામ બહુ સારું છે. હું અહીંયા આવ્યો પછી ઘણા બધા લોકોનો સંપર્ક થયો. ઘણા બધા લોકો એવું પૂછે છે કોના થ્રુથી ગયો. આપણે ઇન્ડો ગ્લોબલ મેન પાવર છે રાણાવાવમાં. ઘણા બધા ફ્રેન્ડ્સને સલાહ આપી અને બહુ હકીકતે કામ બહુ સારું છે એમ. આ બધા જે વિડીયો ને એવું બધું અત્યારે સોશિયલ મીડિયામાં હાલે છે એ પ્રમાણેનું કાંઈ નથી. બધા પોતપોતાનું જમાવવા માંગે છે. એ માટે બધા પોતપોતા પૂરતી મહેનત કરે છે પણ નથી ભેગું થતું. પણ હકીકતે કામ બહુ સારું છે. એજન્સી વાળા લોકો બહુ સારા છે. આ ઇન્ડો ગ્લોબલ મેન પાવર વાળા લોકો બી હેલ્પ કરે છે, સપોર્ટ કરે છે. બધામાં કઈ વાંધો નથી. તો કોઈને બી ઇઝરાયલ આવવું હોય તો ઇન્ડો ગ્લોબલ મેન પાવરનો સંપર્ક કરો. રાણામાં ત્યાં તમને બધી પૂરતી માહિતી આપે. એ માહિતી પ્રમાણે આગળ વધો, મહેનત કરો તમારે. અને સારું છે કામ બહુ. જય વંશરા, જય માતાજી. દરેક મિત્રોને મારે જણાવવાનું કે હું પટેલ સમાજનો દીકરો છું અને લગભગ જે વખત એગ્રીકલ્ચરનું ચાલુ થયું હતું એ ટાઈમે મેં મહેનત કરતો હતો. ત્યાર પછી જેમ તેમ કરીને બેકરીની વેકેન્સી આવી ને ત્યાર પછી મેં બેકરીમાં પાસ થયો. ઇન્ટરવ્યૂમાં અમે દિલ્હી ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા.
ઇન્ડો ગ્લોબલ મેન પાવર અત્યારે જે એજન્સી છે, અને એકદમ સફળતાપૂર્વક વિશ્વાસપૂર્વક તમારું જો કામ કરતા હોય ને, મારું ગામ છે કરજણ તાલુકો, હું રહેવાસી છું વડોદરા જિલ્લાનો, ત્યાંથી લગભગ 600 કિલોમીટર દૂર થાય છે. મેં કોઈને ઓળખતો નહોતો કે મારે કોઈની જાણ નથી. મેં યુટ્યુબ પર વિડીયો જોઈને આ રીતના ગયો હતો, અને સફળતાપૂર્વક અત્યારે મારું ફેમિલી અત્યારે સિક્યોર થઈ ગયું છે. એનું કારણ એ છે કે અહીં આગળ અત્યારે મેં મહિનાના લગભગ જો તમને ઇન્ડિયાના પૈસા કહું તો 2,48,000 રૂપિયા મેં અત્યારે ઇન્ડિયા ટ્રાન્સફર કરું છું. અને મારો અહીં આગળ અત્યારે સેકન્ડમાં પગાર 12,000ની આજુબાજુ આવે છે. અને એમાં પાછું એવું છે, ઓવર ટાઈમ મળે, સિઝન પ્રમાણે હોય. અત્યારે સુકૂટ ચાલે છે તો સુકૂટમાં 10,000 આવે, 11,000 આવે, પ્લસ માઇનસ થાય છે, પણ 2 લાખની ઉપર, 2 લાખથી 2,50,000ની આજુબાજુ મારો પગાર આવે છે. અને એજ મારા સમાજ પ્રમાણે હું જોવા જાઉં તો મારે અત્યારે મારી કોઈ ઓળખાણ હતી નહીં પોરબંદરમાં કે નહીં કોઈ જગ્યાએ. અને ખરેખર મેં મહેનત કરી અને આજે હું સફળ થયો, અને ખરેખર આજે હું ખુશ છું. એના બદલ મેં ઇન્ડો ગ્લોબલના જે અમારા સર્વોચ્ચ બધા અધિકારીઓ છે એ લોકોનો ખૂબ આભાર માનું છું. એમાં મેઇન જે અમારા જે દેવસીભાઈ અમર, ગીતાબેનનો તો ખૂબ આભાર. એમના બ્રધર અમારી સાથે છે કે મનોજભાઈ, રાજુભાઈ, જે લોકોએ પણ ખૂબ મહેનત કરી છે અમારી ફાઇલો કાઢવામાં, ઇન્ટરવ્યૂ માટે જે પ્રિપરેશન કરાવી છે, અને જે અમારી પાછળ જે કંઈ નાની મોટી મહેનત કરીને તમે જે યોગદાન આપ્યું છે એ બદલ ખરેખર અમારા વડોદરાની ભાષામાં કહું, જય હો. અને આ રીતના જ કહું કે આ રીતના જ અમારી આગળની લાઈન ચાલતી રહેશે. અને મેં સફળ થયા બાદ મારી જે કાર્યકીર્તિ છે એ મેં આગળ ચાલુ રાખી છે. મારા લગભગ મારા મીન્સ કે અમારા એરિયાના, અમારા જિલ્લાના, અમારા તાલુકાના 15થી 20 લોકો અત્યારે અહીંયા આગળ અફોલામાં રહે છે, અલગ અલગ વિસ્તારમાં રહે છે. બધાના કોન્ટેક નંબર ને બધાને ફેસબુક પર પ્રોફાઇલ પણ છે, અને બધું સારી રીતના ચાલી રહ્યું છે. અને ખરેખર કંઈક પણ તકલીફ અહીંયા આગળ પડતી નથી. એ તો તમને ખબર જ હશે, મારા તો તમે વિડીયો જોતા જ હશો. અને બહુ સારી રીતે અમે અહીંયા આગળ પ્રેમ ખુશીથી એકદમ ફેમિલી તરીકે રહીએ છીએ, અને અમને મજા આવે છે. અને ફરીવાર ઇન્ડો ગ્લોબલ મેઇન પાવરનું ફરીવાર હું ધન્યવાદ કરું છું કે એમના થકી મને અહીંયા આવવાનો લાભ મળ્યો, અને એમના થકી મને અહીંયા લાભ મળ્યા થકી ત્યારબાદ મારી ફેમિલીને જે લાભ અત્યારે મળે છે કે જે ટાઈમે મેં ઇન્ડિયામાં જે મહેનત કરતો હતો ને એ ટાઈમે 20-30 હજારમાં કરતો હતો. અત્યારે એ જ મહેનત હું અહીં કરું છું. નોર્મલ કામ છે, હાવ નોર્મલ કામ, અને એ જ મહેનત મેં અત્યારે અહીં કરું છું. તો એમાં મને અગર લાખોમાં પગાર મળે છે. એ બદલ ઇન્ડો ગ્લોબલ મેન પાવરનો ખૂબ ધન્યવાદ, આભાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ.